તો મિત્રો આજે આપણો 16મો દિવસ છે અને આપણો વ્લોગ નંબર છે 16। તો મેં મારા વાઈફના ત્યાં પહોંચી ગયો હતો અને મારી વાઈફની બધી બહેનોને મળ્યો અને ત્યારબાદ અમારે જવાનું હતું કલક, એટલે અમે બધા ઇકોમાં બેસીને કલક માટે નીકળી ગયા। અને કલક માટે નીકળી ગયા પછી ત્યાં અમે ઊભા રહ્યા, કેમ કે થોડુંક સામાન લેવાનું હતું। એના પછી અમે એક ડોગને મળ્યા, એના પછી અમે ત્યાંથી નીકળી ગયા। એટલે આગળ એક ટ્રક જતી હતી જ્યાં લખ્યું હતું ખોડિયાલની કૃપા, અને અમે કલકવાળા રસ્તે પહોંચી ગયા હતા। બહુ સુંદર નજારો હતો, જોઈ શકો છો, અને તાપ પણ બહુ હતો। એના પછી અમે સ્વામી સ્ટેન્ડે ઊભી રાખી। એના પછી અમારે શરબત પીવો હતો, એટલે એ કાકા જોડે શરબત બનાવ્યા અને કાકા બહુ ધીમા હતા। પછી શરબત પી લીધો, પછી અમારે કેરીનો રસ લેવાનો હતો, એટલે કેરીનો રસ લેવા ઊભા રહ્યા। એના પછી અમે નીકળી ગયા છે ઘર જવા માટે અને અમે ફાઇનલી ત્યાં પહોંચી ગયા। જેવો ઇકોમાં ટર્ન માર્યો એવા અમારે પછી મંદિરે જવું હતું, એટલે મારા વાઈફના કાકા અમને મંદિરે લઈ ગયા। તો મંદિરવાળા રસ્તે અમે પહોંચી ગયા છે અડધે, અને આગળ એવું કહેવામાં આવે છે કે શંકર ભગવાનનું બહુ મસ્ત મંદિર છે કલક આગળ, એટલે અમે પહોંચી ગયા શંકર ભગવાનના મંદિરે। અને અહીંયા એવું કહેવામાં આવે છે કે દર વર્ષે થોડીક મૂર્તિ મોટી થાય, અને આ જોઈ શકો છો નંદી। અને એના પછી અમે ગાર્ડનની બહાર નીકળી ગયા અને ત્યાં એક ડોગ જોવા મળ્યું। રોજની જેમ આપણે જેમ ડોગને ખવડાવીએ છીએ, પણ આજે હું બહાર હતો એટલા માટે હું મારા ઘરના જે બધા ડોગ છે એમને ન ખવડાવી શક્યો। એના પછી અમે તળાવે પહોંચ્યા, તળાવે થોડી મસ્તી કરી, અને યુવરાજ પણ બહુ મસ્તી કરતો હતો। એના પછી અમે તળાવેથી થોડાક નીકળી ગયા અને નીકળીને એક બાના ત્યાં પહોંચ્યા। ત્યાં બકરીનું નાનું મસ્ત બચ્ચું હતું, એટલે બકરીનું બચ્ચુને થોડુંક રમાડ્યું તો થોડું સારું લાગ્યું। વધુ ના બોલતા આપણે અહીંયા આપણા બ્લોગનો વિરામ આપશું। આવી જ રીતે તમને મારા નવા ડેલી બ્લોગ જોવા મળતા રહેશે, તો બને રહેજો આપણા નવા બ્લોગમાં।